નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં જૂના ગંજ સામે ગોપાલ ટ્રેડ સેન્ટર આગળ વારંવાર ભરાતા પાણીના લીધે રોડ સતત તૂટી જતો હતો। નગરપાલિકા દ્વારા વારંવાર તેમાં રિપેરિંગ કર્યા કરતી હતી। દરમિયાન ગુરુવારે પાલિકાની બાંધકામ શાખાએ કાયમી ઉકેલ લાવવા માટે આખો રોડ ખોદી નાખ્યો હતો અને હવે 3 થી 4 દિવસ એક તરફનો માર્ગ બંધ કરી બ્લોક પાથરીને રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। દરમિયાન ગુરુવારે સાંજે બાંધકામ સમિતિના ચેરમેને દિલીપ પટેલ, પૂર્વ નગરસેવક દેવેન્દ્ર રાવલ, ઇજનેર અર્ચિત પટેલ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વધુ એક ચેમ્બર જ્યાં પાણી ભરાય છે ત્યાં બનાવવા સહમતિ દર્શાવી હતી। ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનના ઓછા ભાવ મળતા લાખણી, ભાભર, દિયોદર, કાંકરેજના ખેડૂતો શુક્રવારે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી, જ્યાં જમીનના પ્રતિ મીટર ₹21ના ભાવનો વિરોધ દર્શાવી કચેરીમાં જ રામધૂન બોલાવતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી। ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં શુક્રવારે લાખણી, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તેમણે કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં છાપી પોલીસે માદક પદાર્થ વિરોધી અભિયાન અંતર્ગત એક રિક્ષા ડ્રાઈવરની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે। જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના નિર્દેશ અનુસાર પ્રતિબંધિત માદક પદાર્થો અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પાલનપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિતના સુપરવિઝન અને છાપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પેટ્રોલિંગ પર હતી। થરાદ વિસ્તારમાં શેણલનગર 3 રસ્તા પાસે એક ઇકો ગાડી બળીને ભસ્મ થઈ ગઈ છે। આ ઘટના થરાદ માર્કેટયાર્ડ પાછળ બની હતી। પ્રાથમિક અનુમાન મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ ગાડીના ચાલક હડિયલ ગજાભાઈ ખગાભાઈએ સમય સૂચકતા વાપરીને ગાડી મૂકી બહાર નીકળી ગયા હતા। આ સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી। ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાના સમાચાર ફેલાતા આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ધાનેરામાં શુક્રવારે ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર ન મળતા મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી। દરમિયાન શહેરની એક દુકાનમાં ખાતરનો જથ્થો પડ્યો હોવાની જાણ થતાં ખેડૂતોએ જાતે જઈને ત્યાં દુકાન ખોલાવી સંગ્રહ કરેલા યુરિયા ખાતરના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો। તેમણે ખાતરનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઊભી કરતા વેપારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજિત 80 જેટલી દુકાનોમાં યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે। વેપારીઓ ખાતરની અછત ઊભી કરીને અને ભાવમાં વધારો કરીને વધુ નફાની લાલચમાં ખેડૂતોની પજવણી કરી રહ્યા છે। ધાનેરા પંથકમાં વરસાદના વિરામ બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, જ્યાં ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં શુક્રવારે વહેલી સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી હતી। જોકે સંઘ દ્વારા ખાતરનો જથ્થો ન હોવાનું જણાવવામાં આવતા ખેડૂતો ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી ખાતરની અછત અંગે રજૂઆત કરી હતી। અમીરગઢ નજીક નેશનલ હાઈવે ઉપર શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ગાયને બચાવવા જતા કંડલાથી 216 જેટલા ડામરના બેરલ ભરીને નેપાળ જઈ રહેલા ટ્રેલર પલટી ગયું હતું, જેના કારણે ડામર ભરેલા બેરલ રોડ પર વેરવિખેર થયા હતા અને સતત 10 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। જોકે આ ઘટનામાં ટ્રેલરના ડ્રાઈવર અને ખલાસીનો આબાદ બચાવ થયો હતો। શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે કંડલાથી 216 જેટલા ડામરના બેરલ ભરીને એક ટ્રેલર નેપાળ જઈ રહ્યું હતું। આ દરમિયાન કોરોના હોટલની સામે હાઈવે પર અચાનક આવેલી ગાયના બચાવમાં ટ્રેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ગયું હતું। ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડ વધુ ગંભીર બનતું જાય છે। નગરપાલિકાના કોર્પોરેટર મધુબન કેલાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે।
તેમણે આરોપ લગાવ્યો છે કે સફાઈ કામ થયા વિના જ કચરા કલેક્શન કંપનીને ₹94,000થી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા નગરપાલિકામાં વર્ષ 2016થી જ દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની કંપની ડોર ટુ ડોર કચરા કલેક્શન અને રસ્તા સફાઈનું કામ કરી રહી છે. આ કંપનીને અત્યાર સુધીમાં અંદાજિત ₹40 કરોડનું ચૂકવણું થઈ ચૂક્યું છે. આ કૌભાંડની તપાસ માટે જિલ્લા કલેક્ટરે સીટની એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. થરાદ તાલુકાના વેદલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અલ્પેશ ઠાકોર નામના બાળકનું હિંચકે રમતા સમયે કરુણ મોત નીપજ્યું છે. હિંચકાની દોરી વાગતા ગળાના ફસાઈ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. 2 દિવસ પહેલા બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સીસીટીવીમાં કેદ થયેલા દૃશ્યો અત્યંત દુઃખદ છે. મૃતક બાળક અલ્પેશના પિતા ભાગિયા તરીકે મજૂરીને કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ લાખણી તાલુકાના ભાકડિયાલ ગામના વતની આ પરિવાર હાલ વેદલા ગામમાં રહે છે. પુત્રનું અચાનક મોત પરિવાર માટે આઘાતજનક બની ગયું છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 25/7/2025ના રોજ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 1433 જેટલા પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજ્યપત્રિત કર્મચારીઓની સ્વવિનંતીથી આંતર જિલ્લા ફેરબદલી ઓનલાઈન અરજીઓ અન્વયે જિલ્લામાં જે તે સંવર્ગમાં જિલ્લા ફેરબદલી કરી નિમણૂક આપવામાં આવેલ છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઈએએસ પ્રોફેશનલ કોર્સ ફેઝ 2 પૂર્ણ થયા પછી 2023 બેચના નવા જેટલા આઈએએસ પ્રોબેશનરોને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં 8 મહિલા આઈએએસ ઓફિસરનો સમાવેશ થયો છે. જેમાં અદિતિ વાર્ષ્ણેયને પ્રાંત અધિકારી જામનગર શહેર તેમજ ઐશ્વર્યા દુબેને વડોદરા ગ્રામ્ય, આયુષી જૈને પ્રાંતિજ, એપલપલ્લી સુસ્મિતાને હાલોલ, શ્રી ઉત્કર્ષ ઉજ્જૈન વલેને નખત્રાણા તેમજ પરસનજીત કૌરને રાજપીપળા અને મુસ્કાન ડાંગરને છોટાઉદેપુર, સુશ્રી હરિની કે આરદાતા પ્રાંત અધિકારી પોસ્ટિંગ અપાયું છે. ઇટાલીના બ્રેસિયા નજીક એક અસ્ટ્રાલાઇટ એરક્રાફ્ટ A21 કુર્ડામોલ હોસ્પિટાલેટ હાઈવે પર ક્રેશ થયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એરક્રાફ્ટ ઉડાડી રહેલા 75 વર્ષીય વકીલ સર્જિયો રાવાગ્લિયા અને તેમની પત્ની અન્ના મારિયા ડી સ્ટેફાનોનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓછી ગતિને કારણે એરક્રાફ્ટ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ગોળ ચક્કરડી ખાઈને રસ્તા પર પડતા જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ફેલાઈ ગઈ. એરક્રાફ્ટ સાથે અથડાયા બાદ 2 કારમાં આગ લાગી હતી, જેમાં એક ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી અને બીજા ડ્રાઈવરને સામાન્ય ઇજા થયેલ છે. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.